મોટર વ્હીકલ એક્ટની અંદર સેક્શન 71 જોઈએ. પ્રોસિજર ઓફ રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઇન કન્સિડરિંગ એપ્લિકેશન ફોર સ્ટેજ કેરેજ. રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને જ્યારે પણ સ્ટેજ કેરેજ માટેની એપ્લિકેશન આપવામાં આવે છે ત્યારે રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કઈ પ્રોસિજર ફોલો કરશે? તો ક્યાં તો એ તમારી જે છે એપ્લિકેશન એ એક્સેપ્ટ કરશે અથવા રિફ્યુઝ કરશે. રિફ્યુઝ ક્યારે કરશે કે તમે જે ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરશો, તમે જ્યારે પણ એપ્લિકેશન ભરો છો ત્યારે તમારે ટાઈમ ટેબલ જણાવવાનું હોય છે. ઉપરના સેક્શન્સમાં આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છે કે તમારે ટાઈમ ટેબલ જ્યારે પણ એપ્લિકેશન આપો ત્યારે તેની સાથે આપવાનું હોય છે. હવે તમે એ રીતનું ટાઈમ ટેબલ આપો કે એ જે ટાઈમ ટેબલ મુજબ જો તમે વ્હીકલ ચલાવશો તો તમારું વ્હીકલની જે સ્પીડ છે એ જે જનરલ સ્પીડ હશે તેના કરતાં જો વધી જશે અને તેના માટેનો જે રૂલ છે એ કોન્ટ્રાવેન થશે, મીન્સ કે રૂલ ભંગ થશે, તો જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તે તમારી એપ્લિકેશન રિફ્યુઝ કરી દેશે. અને પછી શું થશે કે એપ્લિકન્ટને તેની પોતાની એપ્લિકેશનમાં સુધારો વધારો કરવા માટેનો ટાઈમ આપવામાં આવશે અને પછી નવું ટાઈમ ટેબલ બનાવીને તેને ઓથોરિટી જે છે તેને આપવાનું રહેશે. ઘણી વખત એવું થશે કે કોઈક સિટી એવી સિટી કે જેની વસ્તી જે છે તે 5 લાખ કરતાં વધારે છે, તો એવી સિટીની અંદર ટ્રાફિક જે છે તે ઘણો બધો વધી જતો હોય છે. તો આવા સમયે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટને અને સ્ટેટ ગવર્મેન્ટ રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને કહેશે કે તમે જે નંબર ઓફ સ્ટેજ કેરેજ ચલાવો છો તેની સંખ્યામાં ઘટાડો કરો. બરાબર? તો આ રીતની નોટિફિકેશન અથવા આ રીતનો ઓર્ડર સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટને આપી શકે છે. ક્યારે? જ્યારે 5 લાખ કરતાં વધારે વસ્તીવાળા સિટી હોય ત્યારે. હવે આ જે પરમિટ આપવામાં આવે છે સ્ટેજ કેરેજની, તો તેમાં પણ રિઝર્વેશન હોય છે. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ માટે સેમ રેશિયોમાં રિઝર્વેશન હોય છે. બરાબર? એઝ ઇન ધ કેસ ઓફ એપોઇન્ટમેન્ટ્સ મેડ બાય ધ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ટુ પબ્લિક સર્વિસીસ ઇન ધ સ્ટેટ. અને જે ડ્રાઈવર કંડક્ટરની જે પણ રિક્રુટમેન્ટ થતી હોય ત્યારે પણ આ રિઝર્વેશન એક્ટ કરતું હોય છે. વેર ધ નંબર ઓફ સ્ટેજ કેરેજીસ આર ફિક્સ, મીન્સ કે આટલા જ નંબરમાં સ્ટેજ કેરેજ માટેની પરમિટ આપવાની છે એવી રીતના ફિક્સ કરેલું હોય તો ત્યારે નંબર ઓફ પરમિટ ફોર ધ શિડ્યુલ કાસ્ટ એન્ડ ધ શિડ્યુલ ટ્રાઇબ્સ મે બી ફિક્સ્ડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર? કેટલી નંબર ઓફ પરમિટ શિડ્યુલ કાસ્ટ અને કેટલી નંબર ઓફ પરમિટ શિડ્યુલ ટ્રાઇબ્સને આપવાની એ બધી નંબર્સ જે છે તે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે. આ બધા રિઝર્વિંગ કોટાવાળા નંબર જે છે પરમિટના તે બધું કામ પતે તો ત્યાર પછી શું બીજી વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે, તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવાની હોય છે. તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઓફ એપ્લિકન્ટ, એટલે જેણે એપ્લાય કર્યું છે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી છે. જો એ ભૂતકાળમાં કોઈક સ્ટેજ કેરેજ સર્વિસ ચલાવતો હોય તો તેનું પરફોર્મન્સ કેવું હતું, સેટિસ્ફેક્ટરી હતું કે નહીં, ટેક્સ પેમેન્ટ કરવામાં એપ્લિકન્ટ ટેક્સ પેમેન્ટ કરતો હતો કે નહીં, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. અને બીજી ઘણી મેટર્સ કે જે સ્ટેટ ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરે તો ઓથોરિટીએ આ બધી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. પ્રોવાઇડેડ એટ અધર કન્ડિશન બિંગ ઇક્વલ, જો બધી કન્ડિશન બરાબર સરખી હોય તો પ્રેફરન્સ કોને આપવાનું? બરાબર? તમારા જે એપ્લિકન્ટ્સ છે તેમાં પ્રેફરન્સ કોને આપવાનું? તો પહેલું પ્રેફરન્સ આપવાનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સને. એટલે કે જીએસઆરટીસીવાળા જો પરમિટ માંગવા જાય તો સૌ પ્રથમ પરમિટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ એટલે કે જીએસઆરટીસીને સૌ પ્રથમ પરમિટ આપવામાં આવે. પછી જો કોઓપરેટિવ સોસાયટી જે રજિસ્ટર થયેલી હોય, બરાબર, તો તેને પછી આપવામાં આવે છે પ્રેફરન્સ. તેના પછી એક્સ સર્વિસમેન્સને આપવામાં આવે છે અથવા બીજા કોઈ પર્સનને કે જે સ્ટેટ ગવર્મેન્ટ તેને લખાણમાં આપે તો તેને તમારે પરમિશન આપતી વખતે તેમને પ્રેફરન્સ આપવાનું હોય છે.
એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે કંપની કોને કહેવાય. તો કોઈ પણ કોર્પોરેટ બોડી હોય જે બિઝનેસ કરતી હોય, બરાબર, અથવા કોઈ પણ ફર્મ્સ હોય, એસોસિએશન હોય જે ઇન્ડિવિજ્યુઅલ્સ દ્વારા ચલાવાતું હોય, તે બધાને કંપની કહેવામાં આવે છે. અને કંપનીમાં ડાયરેક્ટર કોને કહેવાય? તો કે ઇન રિલેશન ટુ અ ફર્મ, અ પાર્ટનર ઇન ધ ફર્મ, એટલે કે જો ફર્મ ચલાવાતું હોય તેમાં જે પાર્ટનર હોય તેને ડાયરેક્ટર કહેવામાં આવે છે. હવે તમે એપ્લિકેશન તો આપી દીધી, બરાબર, સ્ટેજ કેરેજની પરમિટ માટેની એપ્લિકેશન આપી દીધી. હવે તમારી જે ગ્રાન્ટ થાય છે એપ્લિકેશન, તો તે ગ્રાન્ટ એપ્લિકેશન થતી હોય, મંજૂર થતી હોય એપ્લિકેશન, ત્યારે ઓથોરિટી કઈ કઈ વસ્તુઓ તમને જણાવે છે તો તે જોઈએ. તમે એપ્લિકેશન આપી તો સ્ટેજ કેરેજની પરમિટ ગ્રાન્ટ થતી હોય, બરાબર. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે પરમિશન તમને આપી દે કે તમે સ્ટેજ કેરેજ ચલાવી શકો છો, પરંતુ તેની સાથે કેટલાક મોડિફિકેશન પણ ઘણીવાર કરવાનું કહે છે કે તમારા ટાઈમ ટેબલમાં ચેન્જ કરો, બરાબર. કે જે ઓથોરિટીને બરાબર લાગે તો તે તમને ગ્રાન્ટ આપી દે છે, મંજૂર કરી દે છે, અથવા તો ના પાડી દે છે કે તમને પરમિટ નથી આપવામાં આવતી. હવે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તે ડિસાઇડ કરે છે સ્ટેજ પરમિટ માટે મે ગ્રાન્ટ અ પરમિટ ફોર ધ સ્ટેજ કેરેજ ઓફ અ સ્પેસિફાઈડ ડિસ્ક્રિપ્શન. એટલે ઘણીવાર તમને પરમિટ આપે છે તો કેટલુંક ડિસ્ક્રિપ્શન આપે છે, કયા કયા ડિસ્ક્રિપ્શન આપે છે, તો એ બધું જે ડિસ્ક્રિપ્શન આપેલું હોય છે તે પરમિટની સાથે અટેચ કરેલું હોય છે. અને કેટલીક કન્ડિશન્સ તમને જણાવે છે. તો કઈ કઈ કન્ડિશન્સ હોય છે? તો વ્હીકલ શેલ બી યુઝડ ઓનલી ઇન અ સ્પેસિફાઈડ એરિયા, કે તમારું જે વ્હીકલ છે તેને ફક્ત આ જ એરિયામાં ચલાવવા માટે અથવા કોઈ સ્પેસિફાઈડ રૂટ પર જ ચલાવવા માટે, જેમ કે અમદાવાદ અને સુરતની વચ્ચે જ ચલાવવા માટે તમને પરમિટ આપવામાં આવે છે. પછી ઘણીવાર એવું પણ જણાવે છે કે પર્ટિક્યુલર ડેટ પછી જ તમે આ વ્હીકલ આ રૂટ પર ચલાવી શકશો, અથવા એવું પણ કહી શકે છે કે તમારી મિનિમમ અથવા મેક્સિમમ ડેલી ટ્રીપ્સ આટલી જ હોવી જોઈએ, બરાબર, કોઈ પણ રૂટને અનુલક્ષીને. અથવા તમને એવી પણ કન્ડિશન આપી શકે છે કે કોઈ પણ ઓકેઝન્સ હોય, કોઈ પણ પર્ટિક્યુલર ડેઝ હોય ત્યારે તમે આટલી ટ્રીપ ચલાવી શકો છો. પછી કોપીસ ઓફ ધ ટાઈમ ટેબલ ઓફ ધ સ્ટેજ કેરેજ અપ્રુવડ બાય ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. હવે તમારું જે ટાઈમ ટેબલ અપ્રૂવ થયેલું હોય તો તે વ્હીકલની ઉપર તમારે લગાડવાનું રહે છે. અને સ્પેસિફાઈડ સ્ટેન્ડ, એટલે કે જ્યાં તમે પોતાનું વ્હીકલ ઊભું રાખવાના છો અથવા જ્યાંથી પેસેન્જર બેસાડવાના છો, જ્યાં તમારું વ્હીકલ હોલ્ટ લેતું છે, મીન્સ કે 5-10 મિનિટ માટેનું બ્રેક લેતું હોય, ઓન ધ રૂટ ઓર વિધિન ધ એરિયા, જ્યાં પણ વ્હીકલ તમારું હોલ્ટ લેતું હોય, જ્યાંથી પેસેન્જર ઉતાર ચઢાવ કરતા હોય, ત્યાં તમારું જે ટાઈમ ટેબલની કોપી જે છે તે તમારે તે જગ્યાએ લગાવવાની રહે છે. વિધિન ધ મ્યુનિસિપલ લિમિટ્સ, અને બીજા કેટલાક એરિયાસની વાત હોય અથવા કેટલીક જગ્યા એવી હોય જે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય. પ્રિસ્ક્રાઇબ કરેલું એટલે કે તમને પરમિટની અંદર જણાવવામાં આવેલું હોય તો તે સ્પેસિફાઈડ પોઈન્ટ ઉપરથી જ તમે પેસેન્જર અથવા જે માલ સામાન છે તેનો ઉતાર ચઢાવ કરી શકો છો, બરાબર. બીજી કોઈ પણ જગ્યાએ તમારું વ્હીકલ તમે ઊભું રાખીને પેસેન્જરને બેસાડી શકશો નહીં, અથવા તમારો જે માલ સામાન છે તે ઉતારી અથવા ચડાવી શકશો નહીં, બરાબર. જ્યાં પણ તમને કીધું હોય, જે સ્પેસિફાઈડ પોઈન્ટ તમને જણાવેલા હોય ત્યાં જ તમારું જે કોઈ પણ પેસેન્જર છે તેને ઉતાર ચડાવી શકો છો. મેક્સિમમ કેટલા પેસેન્જર તમે લઈ જઈ શકો છો, મેક્સિમમ કેટલું વેઇટ, તમારું જે લગેજનું વેઇટ છે તે કેટલું લઈ જઈ શકો છો સ્ટેજ કેરેજની અંદર, બરાબર. પછી કોઈ પણ પર્ટિક્યુલર ઓકેઝન હોય અથવા કોઈ સ્પેસિફાઈડ ટાઈમ્સ હોય, સિઝન્સ હોય, ત્યારે કેટલું વેઇટ લઈ જઈ શકો છો, આ બધું તમને તમારી જે પરમિટ હોય તેની અંદર લખેલું જ હોય છે. ધ વેઇટ એન્ડ નેચર ઓફ પેસેન્જર્સ લગેજ ડેટ શેલ બી કેરીડ ફ્રી ઓફ ચાર્જ, કેટલું માલ સામાન તમે ફ્રી ઓફ ચાર્જ લઈ જઈ શકો છો, કેટલું વેઇટ તમે કેરી કરી શકો છો પર પેસેન્જર, બરાબર. આ બધું જ એ પરમિટની અંદર લખેલું હોય છે. જો એક્સેસ લગેજ હોય તો કેટલો ચાર્જ તમારે ચૂકવવાનો હોય છે. પછી કેટલાક સ્ટાન્ડર્ડ્સ તમારે જાળવવાના હોય છે, કમ્ફર્ટ અને ક્લીનલીનેસ તમારે જાળવવાની હોય છે. સ્ટેજ કેરેજની અંદર તમે કયા પ્રકારનું ગુડ્સ એટલે કે સામાન લઈ જઈ શકો છો, બરાબર. પછી કેટલું તમારે ભાડું ચૂકવવાનું છે, અને તમારું જે ફેર ટેબલ છે તે અપ્રૂવ કરેલું હોવું જોઈએ, મીન્સ કે હું આટલું ભાડું લઈશ એવું તમે જે પરમિટની અંદર દર્શાવ્યું હોય તે પરમિટનું જે ફેર ટેબલ છે તે ઓથોરિટી દ્વારા અપ્રૂવ થયેલું હોવું જોઈએ.
પછી સ્પેશિયલ ઓકેઝન્સ માટેના જે ફેર હોય છે તેનું પણ એક પર્ટિક્યુલર ઓકેઝન માટેના જે ફેર છે તેનું પણ એક સ્ટાન્ડર્ડ્સ હોવું જોઈએ અને તે સ્ટેજ કેરેજની ઉપર લગાવેલું હોવું જોઈએ, બરાબર. પછી જે ટિકિટ છે, ટિકિટની અંદર જેટલા પણ ફેર એક્ઝેક્ટલી ચાર્જ કરવામાં આવ્યો છે તે ટિકિટની ઉપર લખેલું હોવું જોઈએ અને ક્યાં લખેલું હોવું જોઈએ તે સ્પેસિફાઈડ મેનરમાં લખેલું હોવું જોઈએ. પછી કેટલાક સ્પેશિયલ ઓકેઝન્સ હોય છે, કોઈ તહેવાર હોય ત્યારે કેટલા વ્હીકલ તમારે રિઝર્વમાં રાખવાના છે, બરાબર, હોલ્ડરે જે પરમિટ ધરાવે છે તેણે. પછી કન્ડિશન સબ્જેક્ટ ટુ વિચ વ્હીકલ મે બી યુઝ ઇન અ કોન્ટ્રાક્ટ કેરેજ, કયા કયા વ્હીકલને તમે કોન્ટ્રાક્ટ કેરેજની અંદર યુઝ કરી શકો છો. પછી તમારા વ્હીકલને તમે ક્યાં રાખવાના છે, તેનું મેન્ટેનન્સ રિપેર કેવી રીતના કરવાના છે, આ બધી વસ્તુઓ પરમિટની અંદર મેન્શન કરેલી હોવી જોઈએ. પરમિટની અંદર એ પણ મેન્શન કરેલું હોય છે કે કેટલાક સ્પેસિફાઈડ બસ સ્ટેશન છે અથવા જે શેલ્ટર છે જે ગવર્મેન્ટ દ્વારા અથવા લોકલ ઓથોરિટી દ્વારા મેન્ટેન કરવામાં આવે છે, તો તેનો તમે યુઝ કરો તો ત્યારે કેટલું તમારે ફીસ અથવા ભાડું ભરવાનું રહે છે તે પણ મેન્શન કરેલું હોય છે. પરમિટ શેલ નોટ બી ડિપાર્ટેડ ફ્રોમ સેવ વિથ ધ અપ્રુવલ ઓફ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. કન્ડિશન ઓફ ધ પરમિટ શેલ નોટ બી ડિપાર્ટેડ ફ્રોમ મીન્સ કે તમારી જે કન્ડિશન્સ હોય છે પરમિટ આપવાની, તો તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો નહીં જોઈએ અને એને બચાવવાનું હોય છે સેવ વિથ ધ અપ્રુવલ ઓફ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મે આફ્ટર ગિવિંગ અ નોટિસ નોટ લેસ દેન ધ 1 month. જો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પરમિટમાં કોઈ પણ ચેન્જ લાવવાની ઈચ્છા કરે તો તે પરમિટમાં ચેન્જ લાવી શકે છે, પરંતુ 1 મહિના પહેલાં તેમણે નોટિસ આપવાની હોય છે. તો શું કરી શકે છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી? તો વેરી ધ કન્ડિશન ઓફ ધ પરમિટ, તમારી જે પરમિટ છે તેની કન્ડિશન બદલી શકે છે અને અટેચ ટુ ધ પરમિટ ફર્ધર કન્ડિશન, અને બીજી કેટલીક કન્ડિશનમાં ઉમેરો પણ લાવી શકે છે. હવે એમાં એક વસ્તુ ઉમેરવાનું છે કે શેલ નોટ બી વેરીડ સો એઝ ટુ અલ્ટર ધ ડિસ્ટન્સ કવર બાય ધ ઓરિજિનલ રૂટ બાય મોર દેન 24 કિલોમીટર્સ. જે ઓલરેડી રૂટ છે ઓરિજિનલ રૂટ તેના કરતાં 24 કિલોમીટર કરતાં વધારો ઘટાડો કરવાનું હોય, બરાબર, તો એની વેરિએશન વિધિન સચ લિમિટ શેલ બી મેડ ઓનલી આફ્ટર ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સેટિસ્ફાઈડ. મીન્સ કે 24 કિલોમીટર કરતાં વધારેના રૂટ 24 કિલોમીટર કરતાં વધારે રૂટની અંદર ચેન્જ કરવાનો હોય તો તે સમયે જો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સેટિસ્ફાઈ થાય કે આ જે વધારો કરવાનો છે રૂટની અંદર, તો તેમાં પબ્લિકને કોઈ પણ વાંધો આવવાનો નથી, તો જ તે સેપરેટ પરમિટ આપી શકે છે, બરાબર. તો આ જ વસ્તુ આની અંદર જણાવવામાં આવ્યું છે, બરાબર. હોલ્ડર ઓફ ધ પરમિટ શેલ ફર્નિશ ટુ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સચ પિરિયોડિકલ રિટર્ન્સ સ્ટેટિક્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન એઝ અ સ્ટેટ ગવર્મેન્ટ મે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. મીન્સ કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે પિરિયોડિકલ રિટર્ન્સ એટલે કે કેટલા સમયગાળામાં તમને કેટલું આવક મળે છે તેની બધી આંકડાકીય માહિતી અને ઇન્ફોર્મેશન તમારી પાસે માંગી શકે છે. એની અધર કન્ડિશન વિચ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ, બીજી કોઈ કન્ડિશન હોય કે જે જણાવેલી હોય તે. પ્રોવાઇડેડ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મે વેવ એની સચ કન્ડિશન, કોઈ પણ કન્ડિશનને તે વેવ કરી શકે છે, મીન્સ કે કાઢી શકે છે ઓફ ધ સ્ટેજ કેરેજ પરમિટ ઓપરેટિંગ ઇન રૂરલ એરિયા એઝ ઇટ ડીમ્સ ફિટ. બરાબર, રૂરલ એરિયામાં પણ જે કંઈ પણ પરમિટ આપેલી હોય તે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને લાગે તો તે મુજબ તેની અંદર બદલાવ લાવી શકે છે. એપ્લિકેશન ફોર કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ. અત્યાર સુધી આપણે જોયું તો સ્ટેજ કેરેજ હતી, હવે છે એવી કોન્ટ્રાક્ટ કેરેજની પરમિટ માટેની એપ્લિકેશન. તો એપ્લિકેશનમાં શું બધું કન્ટેન હોવું જોઈએ? તો ટાઈપ એન્ડ સિટિંગ કેપેસિટી ઓફ ધ વ્હીકલ, તમારું જે વ્હીકલ છે તે કયા ટાઈપનું છે, સિટિંગ કેપેસિટી કેટલી છે, કયા એરિયા માટે તમને પરમિટ જોઈતી છે, બરાબર, અને બીજા કેટલાક જરૂરી બાબતો હોય જે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તે બધી વસ્તુઓ એપ્લિકેશનમાં તમારે જણાવવાની રહે છે. હવે આપણે એપ્લિકેશન આપી તો હવે ગ્રાન્ટ ઓફ કોન્ટ્રાક્ટ કેરેજની પરમિટ, મીન્સ કે કોન્ટ્રાક્ટ કેરેજ માટેની જે પરમિટ છે તે ગ્રાન્ટ કરે છે, મંજૂર કોણ કરે છે? રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. ક્યારે? તો તેને લાગે તે મુજબ થોડા ઘણા મોડિફિકેશન કરીને તમારી જે પરમિટ છે તેને ગ્રાન્ટ કરી આપશે અથવા તો તમારી જે પરમિટ છે તેને નકારી કાઢશે, મીન્સ કે તમને પરમિટ નહીં આપશે. કોઈ પણ એવી ટાઈપની પરમિટ નહીં આપવામાં આવશે કે જે એપ્લિકેશનમાં મેન્શન નહીં કરેલી હોય, બરાબર. એટલે જે પણ પરમિટ જોઈતી હોય તે એપ્લિકેશનમાં
તમારે મેન્શન કરવું ઘણું જરૂરી છે. ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ડિસાઇડ ટુ ગ્રાન્ટ અ કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ. બરાબર, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ડિસાઇડ કરી જાય કે તમને કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ આપવાની છે, પરંતુ કેટલીક કન્ડિશન પણ સાથે અટેચ કરેલી હોય છે. કઈ કન્ડિશન હોય છે? તો વ્હીકલ જે છે સેલ બી યુઝ ઓનલી ઇન અ સ્પેસિફાઈડ એરિયા ઓર સ્પેસિફાઈડ રૂટ. બરાબર, એક્સેપ્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ સ્પેસિફાઈડ કન્ડિશન, નો કોન્ટ્રાક્ટ ઓફ હાયરિંગ અધર દેન ધ એક્સટેન્શન મોડિફિકેશન ઓફ ધ substituting contract may be entered into the outside the specified area. તો અહીં જે છે એક્સેપ્ટ ધ અકોર્ડન્સ વિથ ધ સ્પેસિફાઈડ કન્ડિશન મીન્સ કે જે પણ કન્ડિશન સ્પેસિફાઈ કરેલી હોય તેનાથી આઉટસાઇડ મીન્સ કે તેને બહારના કોઈ પણ સ્પેસિફાઈડ એરિયામાં તમે પોતાનો કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવી નહીં શકશો. મેક્સિમમ નંબર ઓફ પેસેન્જર કેટલા તમે લઈ જઈ શકો છો, મેક્સિમમ વેઇટ કેટલું, મેક્સિમમ વેઇટ ઓફ લગેજ કેટલું તમે લઈ જઈ શકો છો. ગુડ્સ મે બી કેરીડ ઓન કોન્ટ્રાક્ટ કેરેજ એડિશન ટુ ધ એક્સક્લુઝન ઓફ પેસેન્જર, કેટલું તમે માલ સામાન લઈ જઈ શકો છો પેસેન્જર સિવાય પણ. બરાબર, મોટર કેબની વાત કરીએ તો મોટર કેબમાં તમારે કેટલું ભાડું અથવા કેટલા ચાર્જ લેવાનો છે તે બધું જે છે તે વ્હીકલની ઉપર એક્ઝિબિટેડ એટલે કે લગાવેલું હોવું જોઈએ. જે ભાડાનું ટેબલ છે તે વ્હીકલ ઉપર લગાવેલું હોવું જોઈએ. અધર દેન મોટર કેબની વાત કરીએ તો જેટલા રેટ પર છે તે રેટ ઓફ હાયરિંગ છે તેમાં મેક્સિમમ જે રેટ ઓફ હાયરિંગ છે તે પણ સ્પેસિફાઈ કરેલો હોવો જોઈએ. વેઇટ ઓફ પેસેન્જર્સ લગેજ સેટ બી કેરીડ ફ્રી ઓફ ચાર્જ. બરાબર, special weight of passengers luggage shall be carried on free of charge and that charge if any for the luggage in excess shall be at a specified rate. બરાબર, પેસેન્જર દ્વારા ફ્રી ઓફ ચાર્જમાં કેટલો લગેજ કેરી કરી શકશે અને જો એક્સેસ લગેજ હશે તો તેનો રેટ ઓફ ચાર્જ કેટલો હશે તે પણ મેન્શન કરેલું હોવું જોઈએ. ઇન ધ કેસ ઓફ મોટર કેબની વાત કરીએ તો ટેક્સીમીટર ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ અને એને મેન્ટેન કરેલું હોવું જોઈએ પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી 1 મહિના કરતાં વધારે સમય પહેલાં નોટિસ આપીને તમારી જે પરમિટ છે તેની કન્ડિશનમાં બદલાવ લાવી શકે છે અથવા કેટલીક કન્ડિશન નવી પણ ઉમેરી શકે છે. The condition of the permit shall not be departed from the same with the approval of the regional transport authority. જે પણ પ્રકારની તમને પરમિટ આપવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ હોવો જોઈએ નહીં, મીન્સ કે અંદર ચેન્જીસ તમે જાતે કરી લેવાના નહીં. The specified standard of comfort and cleanliness will be maintained. કમ્ફર્ટ અને ક્લીનલીનેસ છે તે તમારે વ્હીકલની અંદર મેન્ટેન કરવાની જવાબદારી હોય છે. જેને પણ પરમિટ મળે છે તે માણસે આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. એક્સેપ્ટ ઇન ધ સર્કમસ્ટન્સીસ ઓફ એક્સેપ્શનલ નેચર, કેટલાક એવા બનાવ બને બરાબર જે એક્સેપ્શનલ નેચરના હોય છે. ધ પ્લેઇંગ ઓફ ધ વ્હીકલ ઓર કેરિંગ ઓફ ધ પેસેન્જર શેલ નોટ બી રિફ્યુઝ, મીન્સ કે કોઈ પણ માણસને તમે પોતાની સર્વિસ આપવા માટે નકારી નહીં શકશો. કેટલાક એક્સેપ્શનલ નેચરના કેસ હોય ત્યારે જ, બાકી તમે કોઈ પણ વ્હીકલને કોઈ પણ પેસેન્જરને સર્વિસ આપવા માટે ના નહીં પાડી શકો. ડૉક્ટર જેવું છે કે કોઈ પણ પેશન્ટ આવે તો ડૉક્ટરે તેની ટ્રીટમેન્ટ કરવી જ પડે, તો આમાં પણ આવું જ છે. બરાબર, એની અધર કન્ડિશન વિચ મે બી પ્રિસ્ક્રાઇબ, અને બીજી કોઈ પણ કન્ડિશન જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તમને લખી આપે તે બધાનું તમારે પાલન કરવાનું હોય છે. પ્રોવાઇડેડ ડેટ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઇન્ટરેસ્ટ ઓફ ધ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી. બરાબર, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તેનો ઇન્ટરેસ્ટ શું હોય છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી હોવી જોઈએ, મીન્સ કે ગામ સુધી તમારી બસીસ જવી જોઈએ. waive any such condition in the respect of any such type of vehicle as may be specified by the central government. તો એ શું કરી શકે છે, કોઈ પણ કન્ડિશન હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો તે જે કન્ડિશન છે તેને વેવ કરી શકે છે. વેવ કરવું એટલે જતું કરવું. બરાબર, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી છે તેની જે કન્ડિશન છે તેને ફૂલફિલ કરવા માટે જે કોઈ પણ કન્ડિશન સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પણ આપવામાં આવી હોય તો તેને પણ તે પોતે જતું કરી શકે છે. મીન્સ કે ધ્યાન પર નહીં લઈ, કેમ કે ઘણીવાર બસમાં એમ થતું હોય કે 50 પેસેન્જરને જ લઈ જવાના. બરાબર, 50 પેસેન્જરની પરમિટ છે, પરંતુ ગામડાઓમાં બસ મોટે ભાગે પહોંચતી નહીં હોય, ત્યાં 100 માણસને પણ બસ બેસાડીને લઈ જતી હોય. બરાબર, એકચ્યુઅલી આવું થવું નહીં જોઈએ પણ આવું થતું હોય છે. તો એ બધું થોડું ઘણું જે છે તે બધું જતું કરી શકે છે. રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તે આ બધી વાતને જતી કરી શકે છે. બરાબર, ધ સ્ટેટ ગવર્મેન્ટ સેલ. બરાબર, અહીં આપણે આગળના સેક્શનમાં જોયું તે મુજબ જ છે.
બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ જે છે પોતાના નંબર ઓફ વ્હીકલ્સને ઘટાડવા માટે પોતાની રોડ કન્ડિશન અથવા કોઈ પણ સિટી કે જેની 5 લાખ કરતાં વધારે વસ્તી હોય ત્યારે ખૂબ જ ટ્રાફિક થઈ જતું હોય તો ત્યારે જે તમારી સ્ટેજ કેરેજની પરમિટ છે કોન્ટ્રાક્ટ કેરેજની પરમિટ છે તેમાં પણ વધારો ઘટાડો કરી શકે છે. બરાબર. જે સિટી રૂટ પર ઓપરેટ થતા હોય તેમાં વધારો ઘટાડો લાવી શકે છે. હવે જ્યારે પણ તમે કોન્ટ્રાક્ટ કેરેજ માટેની એપ્લિકેશન આપો તો ત્યારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેણે શું કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. તો જે એપ્લિકન્ટ છે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી છે, બરાબર, તેનું પરફોર્મન્સ સેટિસ્ફેક્ટરી છે. જો એ ભૂતકાળમાં પોતે કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવતો હોય તો તેનું પરફોર્મન્સ કેવું હતું, તેણે ટેક્સ કેવો ભર્યો હતો, તો આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે. અને બીજી એવી વસ્તુઓ ધ્યાનમાં લેવાની કે જે સ્ટેટ ગવર્મેન્ટ તમને કીધી હોય. બરાબર. હવે તમને જ્યારે પણ એપ્લિકેશન આવતી હોય તો ત્યારે પ્રેફરન્સ કોને આપવાનું, પહેલાં કોને પરમિટ આપવાની. બરાબર. તો પ્રેફરન્સ શેલ બી ગિવન ટુ ધ એપ્લિકન્ટ્સ ફોર ધ પરમિટ ધ ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ પ્રેફરન્સ કદાચ પૂછાઈ શકે છે. બરાબર. પ્રેફરન્સ એટલે કે સિક્વન્સ. તમારી પાસે પરમિટ માટેની એપ્લિકેશન આવે છે તો તમે ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ITDC વાળાને સૌપ્રથમ તમારે પરમિટ આપવાની રહેશે. પછી સ્ટેટ ટુરિઝમ વાળાને પરમિટ આપવાની, પછી સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આપવાની, પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગને આપવાની. બરાબર. ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, પછી સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, અને પછી જો કોઈ કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટર થયેલી હોય તો તેને પરમિશન આપવાની, પછી એક્સ સર્વિસમેનને આપવાની, પછી સેલ્ફ હેલ્પ ગ્રુપવાળા છે તેને આપવાની. તો પરમિટ આપવા માટેનો ક્રમાંક કંઈક આ રીતનો છે. બરાબર. ITDC, પછી STDC, પછી STD, પછી STU, બરાબર, પછી કોઓપરેટિવ સોસાયટી, પછી એક્સ સર્વિસમેન, પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ. તો ઇમ્પોર્ટન્ટ છે, જરાક ધ્યાનમાં રાખજો, કદાચ પૂછી શકે છે. બરાબર. કે સિક્વન્સ જણાવો. એક નવો સેક્શન આવે છે, સ્કીમ ફોર રેન્ટિંગ ઓફ મોટર કેબ્સ. બરાબર. મોટર કેબ તમારે ભાડે લેવી હોય તો તેના માટેની સ્કીમ્સ એટલે કે યોજનાઓ, અથવા સ્કીમનો બીજો મિનિંગ થાય છે પદ્ધતિ. સ્કીમ્સ ફોર રેન્ટિંગ ઓફ મોટર કેબ. બરાબર. તેના માટેની પદ્ધતિ કઈ છે. તો પર્પઝ ઓફ રેગ્યુલેટિંગ ધ બિઝનેસ ઓફ રેન્ટિંગ ઓફ મોટર કેબ ઓર મોટરસાઇકલ. હમણાં તમને સિટીઝમાં આવું બધું બહુ જોવા મળશે કે તમે બાઇક પર ભાડે લઈને ફરી શકો છો, ગાડી પર ભાડે લઈને ફરી શકો છો, ક્યાં તો એ ડિઝાયરિંગ ટુ ડ્રાઈવ આઈધર બાય ધેમસેલ્સ, ક્યાં તો એ તમે પોતે ચલાવી શકો છો અથવા કોઈ ડ્રાઈવરને પણ લઈ શકો છો સાથે. બરાબર. તો તેના માટેનો જે આખો બિઝનેસ છે રેન્ટિંગ ઓફ મોટર કેબ્સ, તો એ બિઝનેસ માટેની કેટલીક પદ્ધતિઓ છે તો તે જણાવવામાં આવે છે. સ્કીમ મેડ અંદર સબસેક્શન 1, એટલે આ જે સબસેક્શન છે તેમાં જે આ પદ્ધતિ બનાવવામાં આવી છે. મે પ્રોવાઈડ ફોર ઓલ ઓર એની ઓફ ધ ફોલોઈંગ મેટર્સ. તે નીચેનામાંથી બધી મેટર્સને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ? તો કે લાઇસન્સિંગ ઓફ ઓપરેટર્સ. હવે જે કેબ ચલાવે છે, મોટર કેબ માટેનો જે બિઝનેસ ચલાવે છે ભાડે આપવાનો, જેમ કે ઝૂમ કાર આવે છે ને, તો એના માટે ઓપરેટરને લાઇસન્સિંગ આપવાનું જે પદ્ધતિ છે તેમાં એજન્ટ પણ આવી જાય. તેમાં ગ્રાન્ટિંગ આવી જાય, લાઇસન્સને ગ્રાન્ટ કરવાનું, રિન્યૂ કરવાનું, રિવોકેશન કરવાનું. બરાબર. પછી ફોર્મ ઓફ એપ્લિકેશન, ફોર્મ ઓફ લાઇસન્સીસ, ફીસ ટુ બી પેડ, ઓથોરિટી ટુ વિથ એપ્લિકેશન શેલ બી મેડ. કયા ઓથોરિટીને તમારે એપ્લિકેશન આપવાની, તમારે આ જે મોટર કેબ માટેની જે પદ્ધતિ છે ભાડે આપવાની તેમાં. કન્ડિશન સબ્જેક્ટ ટુ વિથ ધ લાઇસન્સીસ મે બી ગ્રાન્ટેડ. આ બધી વસ્તુઓ છે તેના આધારે આ જે બધી વસ્તુઓ તે ધ્યાનમાં લઈને આ જે સ્કીમ છે તે આપણે જોવાની છે. અપીલ્સ અગેન્સ્ટ ઓર્ડર ઓફ ધ રિફ્યુઝલ ગ્રાન્ટ, કે કોને તમારું જો રિફ્યુઝ થઈ જાય તમારી એપ્લિકેશન તો ત્યારે કોને અપીલ કરવાની. કન્ડિશન સબ્જેક્ટ ટુ વિથ ધ મોટર કેબ મે બી રેન્ટેડ. કેવી કન્ડિશનમાં તમે મોટર કેબ રેન્ટેડ કરી શકો છો. મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ સચ રેકોર્ડ્સ. અધર મેટર્સ મે બી નેસેસરી કેરી આઉટ ધ પર્પઝ ઓફ ધીસ સેક્શન. એટલે આ સેક્શન જે છે તે કદાચ એક્ઝામમાં પૂછી શકે છે, કેમ કે 75 નંબર છે. 75 નંબરનો સેક્શન જે છે સ્કીમ ફોર રેન્ટિંગ ઓફ મોટર કેબ, અને આ હાલમાં ઘણો ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ છે. બરાબર. કેમ કે અત્યારે આ ઘણું ચાલી રહ્યું છે. તો 75માં સેક્શન જે છે તે છે સ્કીમ ફોર રેન્ટિંગ ઓફ મોટર કેબ્સ. બરાબર. તો એમાં શું સ્કીમમાં શું છે તે બધું 75માં સેક્શન્સમાં જણાવવામાં આવ્યું છે. 76મો સેક્શન જોઈએ તો એપ્લિકેશન ફોર ધ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પરમિટ.
પહેલામાં પહેલી આપણે સ્ટેજ કેરેજ પરમિટ જોઈએ, પછી કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ જોઈએ, પછી રેન્ટેડ ઓફ કેબ જોયું. હવે જોઈએ છે આપણે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલની પરમિટ. તો પ્રાઇવેટ સર્વિસ વ્હીકલની પરમિટ મેળવવા માટે તમારે એપ્લિકેશન આપવાની હોય છે. તમારી જે એપ્લિકેશન હોય છે તે જો ઓથોરિટીને ફિટ લાગે તો તે પોતે ગ્રાન્ટ કરી દેશે તમારી એપ્લિકેશન અથવા રિફ્યુઝ કરી દેશે. બરાબર. હવે જે કંઈ પણ એપ્લિકેશનમાં જે પણ એરિયા આપવામાં આવ્યો છે તે એરિયાથી બહારનું કોઈ પણ વસ્તુ તમને પરમિટ આપવામાં આવશે નહીં. મીન્સ કે જે પણ પરમિટ જોઈતી હોય તે ચોખ્ખી તમારે એપ્લિકેશનમાં જણાવવાની રહેશે. આ આગળ જોયું તે જ છે કે મોટર વ્હીકલ એઝ અ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ તમારે જો ચલાવવું હોય તો નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરાબર. તો તમારે એપ્લિકેશનમાં આ બધી વસ્તુ જણાવવાની છે કે તમારી જે સિટિંગ કેપેસિટી કેટલી છે વ્હીકલ કેવા ટાઈપનું છે, કયા એરિયા અથવા રૂટ માટે તમને આ વ્હીકલ માટેની પરમિટ જોઈએ છે, કે તમે બીજું છે ધ મેનર ઇન વિચ ધ કેરિંગ પર્સન મીન્સ કે કઈ રીતે તમે માણસોને લઈ જશે અને કયા પર્પઝ માટે લઈ જઈ રહ્યા છો, તમે એમની પાસે હાયર ઓર રિવાર્ડ લેશો કે નહીં. બરાબર. તમારા કોઈ બિઝનેસ માટે તમે આ પોતાનું વ્હીકલ વાપરવાના છો. બરાબર. તો આ બધી વસ્તુઓ મેન્શન કરવાની હોય છે એપ્લિકેશનમાં. અને બીજી કેટલીક વસ્તુઓ જે કંઈ પણ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તે બધું મેન્શન કરવાનું છે. હવે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે ડિસાઇડ કરશે તમને પરમિટ આપવાનું. બરાબર. તો પરમિટ આપવાનું તમને ડિસાઇડ કરે તો નીચેની કન્ડિશન્સ જે પણ હોય તે પરમિટમાં જે તમારે ધ્યાનમાં રાખવાની હોય તે બધી પરમિટ સાથે અટેચ કરેલી હશે તમને પરમિટ આપશે ત્યારે. તો વ્હીકલ બી યુઝ ઓનલી ઇન એ સ્પેસિફાઈડ એરિયા ઓર સ્પેસિફાઈડ રૂટ. જે કોઈ પણ રૂટ્સ અથવા એરિયા સ્પેસિફાઈ કરેલો હોય પરમિટમાં તે જ તમે વ્હીકલ વાપરી શકો. જેટલા નંબર ઓફ પર્સન અને જેટલું મેક્સિમમ વેઇટ તમને લગેજનું પર્સનનું લઈ જવાનું હોય તેટલું જ તમે લઈ જઈ શકશો. આ બધું મેન્શન કરેલું હશે પરમિટમાં. આગળ પણ જોયું જ છે આપણે, આ બધું સેમ જ છે. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે એક મહિના પહેલાં તમને નોટિસ આપશે જો તમારી પરમિટ એણે બદલવી હશે તો, અથવા તમારી પરમિટની કન્ડિશનમાં કંઈ બદલાવ લાવવો હશે તો. અને જે કંઈ પણ પરમિટ આપશે તેમાં કોઈ પણ પ્રકારનો ડિપાર્ટેડ ફ્રોમ એટલે કે બદલાવ નહીં થવો જોઈએ. મીન્સ કે ઉપરનું જે કંઈ પણ એણે લખ્યું હોય જેમ કે 50 પેસેન્જરને જ તમે લઈ જઈ શકશો તો 50થી વધારે પેસેન્જરને તમારે લઈ જવાના નહીં. બરાબર. સ્પેસિફાઈડ સ્ટાન્ડર્ડ ઓફ કમ્ફર્ટ અને ક્લીનલીનેસ તો જાળવવાની જ રહેશે. અને જો કોઈક વાર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તમારી પાસે માગે પિરિયોડિકલ રિટર્ન્સ કે કેટલા પૈસા આવ્યા, કેટલા આંકડા એટલે કેટલા પેસેન્જર બેઠા હતા, કેટલા પેસેન્જર ગયા, તો તમારે ટાઈમ ટુ ટાઈમ તેમને જણાવવાના રહેશે. હવે બીજી એક પરમિટ આવી સેક્શન 77માં કઈ ગુડ્સ કેરેજની પરમિટ. તો આ પરમિટ લેવા માટે કોઈ પણ મોટર વ્હીકલને તમારે ગુડ્સ કેરેજ માટે એટલે કે માલ સામાનની હેરફેર માટે વાપરવું હોય હાયર અથવા રિવાર્ડ લઈને. બરાબર. તો તે સમયે તમારે પરમિટ લેવાની જરૂર પડે. તો ત્યારે શું કરવાનું હોય છે, તમારે પરમિટ લેવા માટે તમારે એપ્લિકેશન આપવાની હોય છે અને એપ્લિકેશનમાં કઈ બાબતો તમારે જણાવવાની હોય છે. તો કયા એરિયામાં અથવા કયા રસ્તા ઉપર તમે પોતાનો વાહન જે ગુડ્સ કેરેજ છે ચલાવવા માગો છો, ગુડ્સ કેરેજની ટાઈપ કયું છે, કેપેસિટી કેટલી છે વ્હીકલની, નેચર ઓફ ગુડ્સ કેવા પ્રકારના માલ સામાન તમે કેરી કરવા માગો છો, પછી અરેન્જમેન્ટ ઇન્ટેન્ડેડ ટુ મેડ ફોર ધ હાઉસિંગ મેન્ટેનન્સ રિપેર ઓફ ધ વ્હીકલ. તમારા પોતાનું વ્હીકલ છે તે ક્યાં રાખશો, ક્યાં એને મેન્ટેનન્સ કરશો, ક્યાં એને રિપેર કરશો, જે કોઈ પણ સામાન છે તેને તમે ક્યાં સ્ટોર કરશો, આ બધી વસ્તુ એપ્લિકેશનમાં જણાવવાની રહે છે. Regional Transport Authority may require with respect to any business carrier of goods or hire or reward carried by the applicant at any time before the making of the application the rate charged by the applicant. એટલે જો એપ્લિકેશન એણે આપી તે પહેલાં જો પોતે બિઝનેસ કરતો હોય, બરાબર, તો ત્યારે કેટલા રેટ ચાર્જ કરતો હતો, બરાબર, કેટલો ભાવ લેતો હોય તો એપ્લિકન્ટ એટલે જે પણ એપ્લાય કરે છે તેને, તો તે બધું જણાવવાનું રહેશે. પછી ફેસિલિટીઝ ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સના ટ્રાન્સપોર્ટ માટે કઈ ફેસિલિટી છે અને તેના માટે કેટલા પૈસા લેવામાં આવે છે, કેટલા હાયર અથવા રિવાર્ડ લેવામાં આવે છે, આ બધી વસ્તુઓ જણાવવાની હોય છે. પોતાના રિજનમાં અથવા પોતાના બહારના રિજનમાં કોઈ પણ માણસ ફેસિલિટી પ્રોવાઈડ કરશે એ બધી વસ્તુ તમારે વખત જણાવવાની હોય છે એપ્લિકેશનની અંદર. બરાબર. હવે જોઈએ તો કન્સિડરેશન ઓફ એપ્લિકેશન ફોર ધ ગુડ્સ કેરેજ પરમિટ. ગુડ્સ કેરેજની જે પરમિટ છે તેમાં
કઈ કઈ વાતને કન્સિડર કરવાની હોય છે. હવે આ જે સેક્શન્સ છે એ આપણે આરટીઓ માટેનો છે. મીન્સ કે જે પણ આરટીઓવાળા હોય તેણે આ જે પરમિટ આપે ગુડ્સ કેરેજની ત્યારે કઈ બાબત ધ્યાનમાં લેવાની હોય. તો જે એપ્લિકન્ટ છે એ કયા પ્રકારનું ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવા માગે છે, શું તે હજાર્ડસ છે, ડેન્જરસ છે હ્યુમન લાઈફ માટે, બરાબર, કયા પ્રકારનું કેમિકલ્સ છે, જો કેમિકલ્સ લઈ જવાનું છે, એક્સપ્લોઝિવ છે, બરાબર, અને માણસની લાઈફ જીવન માટે સેફ્ટી માટે શું શું જે સ્પેશિયલ રેફરન્સીસ છે. તો આ બધી વસ્તુઓ જ્યારે પણ પરમિટ આપે ત્યારે આરટીઓએ ધ્યાનમાં રાખવાની હોય છે. ગ્રાન્ટ ઓફ ગુડ્સ કેરેજ પરમિટ. હવે ગુડ્સ કેરેજની પરમિટ માટે તમે એપ્લિકેશન આપી તો તમને જો ઓથોરિટીને લાગશે કે આ ચાલ બધું બરાબર છે તો તેઓ પરમિટ આપી દેશે, બરાબર. હવે જ્યારે પણ પરમિટ આપશે ત્યારે પોતે પરમિટની અંદર કેટલીક કન્ડિશન્સ લખેલી હશે કે કઈ કઈ કન્ડિશન લખેલી હશે કે આ જ એરિયામાં ભાઈ તમે અથવા આ જ રસ્તા ઉપર તમે પોતાનું વ્હીકલ ચલાવશો, બરાબર. પછી ગ્રોસ વ્હીકલ વેઇટ જે છે તે આના કરતાં વધારે નહીં હોવું જોઈએ. પછી કયા પ્રકારનો સામાન લાવવા લઈ જવાનો છે તે પણ લખેલું હશે અંદર, બરાબર, અને કયા પ્રકારનો સામાન તમે નથી લાવવા લઈ જવાનો તે પણ લખેલું હશે, અને કેટલો ભાવ લેવાનો, બરાબર, સામાન માટે તે પણ તમને લખી આપશે. પછી સ્પેસિફાઈડ અરેન્જમેન્ટ શેલ બી મેડ ફોર ધ હાઉસિંગ, એટલે એ તમને કહેશે કે હાઉસિંગ માટે મેન્ટેનન્સ રિપેર માટે કોઈક અરેન્જમેન્ટ પહેલાં કરી દો, બરાબર, અને સ્ટોરેજ અને સેફ કસ્ટડી ઓફ ગુડ્સ માટે પણ અરેન્જમેન્ટ કરવાની રહેશે. ધ હોલ્ડર ધ પરમિટ સેલ્ફ ફર્નિશ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સચ પિરિયોડિકલ રિટર્ન્સ, બરાબર. આ તો આપણે આગળ જોયું જ છે, બધું સેમ જ છે. નોટિસ નોટ લેસ ધેન 1 મંથ, એ પોતાની પરમિટ ચેન્જ કરી શકે છે. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બરાબર, પરમિટમાં જે કન્ડિશન્સ હોય તે પણ ચેન્જ કરી શકે છે. હવે તમને જે પરમિટ આપી છે તેમાં તમારે કોઈ પણ રાતનું ડિપાર્ટ થવાનું નથી. મીન્સ કે તમે રસ્તો ચૂકી જવાનું નથી. તમને પરમિટ આપેલી હોય કે કેરોસીન લઈ જવાની છે અને પેટ્રોલ ભરીને તમારે જાતે ગાડી લઈને નીકળી નથી પડવાનું, બરાબર. અધર કન્ડિશન વિચ મે બી પ્રિસ્ક્રાઇબ, બરાબર, આ તો બધું નકામનું છે. વિચ મે ઇન્ક્લુડ્સ રિલેટિંગ ટુ પેકેજિંગ કેરેજ ઓફ ગુડ્સ ઓફ ડેન્જરસ હઝાર્ડસ નેચર ટુ હ્યુમન લાઈફ. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર, કે જ્યારે કન્ડિશન્સ આપે છે તો કન્ડિશનમાં ઇન્ક્લુડ કરેલું હોવું જોઈએ. જ્યારે રિલેટિંગ ટુ ધ પેકેજિંગ કેરેજ ઓફ ગુડ્સ ઓફ ડેન્જરસ એન્ડ હઝાર્ડસ નેચર ઓફ હ્યુમન લાઈફ, આ બધી વસ્તુઓ પણ જ્યારે પણ પરમિટ આપે ત્યારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ મેન્શન કરવાની હોય છે કે તમે ડેન્જરસ ગુડ્સને લઈ તો જાઓ છો, પરંતુ તેના માટે કેવા પ્રકારનું પેકેજિંગ કરવાનું છે, બરાબર. જ્યારે ડેન્જરસને હઝાર્ડસ ગુડ્સને લઈ જવાનું હોય ત્યારે તેનું પેકેજિંગ અને કેવી રીતના લઈ જવાનું છે આ બધી વસ્તુ મેન્શન કરવાની હોય છે. સેક્શન 80માં જોઈએ તો પ્રોસિજર ઇન એપ્લાઇંગ ફોર ધ ગ્રાન્ટિંગ ઓફ પરમિટ. પ્રોસિજર ઇન અપ્લાઇંગ ફોર એન્ડ ધ ગ્રાન્ટિંગ ઓફ પરમિટ. હવે તમે પરમિટ માટેની જે પ્રોસિજર છે તે ક્યારે અપ્લાય કરી શકો છો? ફોર ધ પરમિટ ઓફ એની કાઇન્ડ, કોઈપણ પ્રકારની પરમિટ માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ગમે તે સમયે તમે આપી શકો છો. એવું નથી કે ભાઈ જાન્યુઆરીમાં જ આપવાની, ફેબ્રુઆરીમાં જ આપવાની, બરાબર, એપ્લિકેશન. હવે જે ઓથોરિટી છે તે સેલ નોટ ઓર્ડિનરી રિફ્યુઝ, મીન્સ કે તમે એપ્લિકેશન આપો ને ઓથોરિટી ડાયરેક્ટ જ કહી દે કે ભાઈ તને પરમિટ નહીં મળે, જા મોડું જોઈને, એવું નહીં કરી શકે ઓથોરિટી, બરાબર. may summarily refuse the application if the grant of any permit accordance with the application would have the effect of increasing the number of stage carriage as fixed and specified in the notification of official gazette. તે ત્યારે જ રિફ્યુઝ કરી શકશે જો ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ, મીન્સ કે સ્ટેજ કેરેજ માટેની જે ફિક્સ નંબર હોય છે અમુક, બરાબર, જે ઓફિશિયલ ગેઝેટી હોય છે એ બધા ભેગા થઈને નક્કી કરેલું હોય કે આ એરિયામાં આટલા સ્ટેજ કેરેજ હોવા જોઈએ, બરાબર. તો તેના કરતાં જો નંબર વધતા હોય તો જ તેઓ ના પાડી શકે છે. પરંતુ તેઓ ના પાડે ત્યારે પણ શું કરે, ધ્યાનમાં લેવાનું હોય છે. જો તેઓ એપ્લિકેશન રિફ્યુઝ કરે તો રાઇટિંગમાં એનું જે રીઝન હોય છે તે આપવાનું હોય છે, બરાબર. હવે ઘણીવાર એવું થાય કે કોઈ પણ એપ્લિકેશન આપવામાં આવે પોતાની પરમિટ ચેન્જ કરવા માટે, બરાબર, અધર દેન ધ ટેમ્પરરી પરમિટ. ટેમ્પરરી પરમિટ તો એક જ મહિના માટે આપવામાં આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનું કોઈ ચેન્જ કરી શકતા નથી. પરંતુ જો સાદી કોઈ પણ પરમિટ હોય છે તો તેમાં જો એપ્લિકેશન આપવામાં આવે પરમિટ ચેન્જ કરવા માટેની, મીન્સ કે નવો રૂટ કોઈક વાર દાખલ કરવાનો હોય અથવા નવો એરિયા દાખલ કરવાનો હોય, altering the route or area covered by it in the case of stage carriage permit by increasing number of trips above the specified maximum by the variation extension of curtailment of the route or area specified in the permit shall be treated as the application for the grant of the new permit.
આ સેક્શનમાં મીન્સ કે સબ સેક્શન 3 છે, તેની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે જો નવો રૂટ દાખલ કરવાનો હોય, કોઈ પણ રૂટ છે, કોઈ પણ એરિયા છે જેમાં તમને પરમિટ આપેલી છે તેની અંદર જો ચેન્જ કરવામાં હોય તો તે સમયે તમારી જે એપ્લિકેશન છે એને કેવી રીતના ટ્રીટ કરવામાં આવે, તો નવી પરમિટ તરીકે જ ટ્રીટ કરવામાં આવે. મીન્સ કે તમે જો ચેન્જ કરવાના હોય પોતાની પરમિટમાં, તો એ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને તમે નવી પરમિટ મળવા ઈચ્છો છો એવી રીતના જ એને ધ્યાનમાં લેવામાં આવે. હવે બીજું એક જણાવ્યું છે કે જો સ્ટેજ કેરેજના હોલ્ડર હોય તેણે ફક્ત પોતાની ફ્રીક્વન્સી જ ઇન્ક્રીઝ કરવાનો હોય કે હું દિવસમાં 2 વાર ચલાવું છું તેની જગ્યાએ 5 વાર ગાડી ચલાવવા દિવસમાં, પરંતુ કોઈપણ પ્રકારના વ્હીકલમાં વધારો કરવાનો નથી. તો તેને ભાઈ આપણે તે એપ્લિકેશનને આપણે નવી પરમિટ તરીકે આપણે ટ્રીટ નહીં કરીશું. બરાબર. બીજી કેટલીક વસ્તુઓ અંદર ઉમેરવાની છે. પ્રોવાઇડેડ ફર્ધર દેટ કે ઇન ધ કેસ ઓફ વેરિએશન, મીન્સ કે તમે જો પરમિટમાં બદલાવ ચાહતા હોય તો તેમાં કેટલીક વસ્તુ ધ્યાનમાં રહેવાની છે કે તમારું જે અંતિમ સ્થાન છે, ટર્મિની કહેવાય અંતિમ સ્થાનને, બરાબર, તો શેલ નોટ બી અલ્ટર્ડ એન્ડ ધ ડિસ્ટન્સ કવર્ડ બાય વેરિએશન શેલ નોટ એક્સીડ 24 કિલોમીટર. ઇન ધ કેસ ઓફ વેરિએશન તમારું જે અંતિમ સ્થાન છે શેલ નોટ બી અલ્ટર્ડ, તમારું જે અંતિમ સ્થાન છે કે જ્યાં તમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે તે તમે બદલી નહીં શકો. અને ડિસ્ટન્સ કવર બાય વેરિએશન, જો તમારું વેરિએશન થતું હોય બરાબર ડિસ્ટન્સમાં, તો તે વેરિએશન પણ 24 કિલોમીટર કરતાં વધારે ન હોવું જોઈએ. ઇન કેસ ઓફ એક્સટેન્શન, એટલે ઘણીવાર તમે એક્સટેન્શન માગો છો, તો ડિસ્ટન્સ કવર બાય ધ એક્સટેન્શન શેલ નોટ એક્સીડ 24 કિલોમીટર ફ્રોમ ધ ટર્બિની. મીન્સ કે હવે તો તમારું અંતિમ સ્થાન છે, તો અંતિમ સ્થાન કરતાં તમે 24 કિલોમીટર સુધી તમે આગળ પોતાની જે પરમિટ છે તે 24 કિલોમીટર સુધી આગળ તમે વધારી શકો છો. 24 કિલોમીટરથી વધારે પોતાની પરમિટમાં વધારો નહીં લાવી શકો. મીન્સ કે અહીંયા ઉપર મેં તમને જણાવ્યું ને કે તમે પોતાની પરમિટમાં ચેન્જ કરી શકો છો, પરંતુ પરમિટમાં ચેન્જ ક્યાં સુધી માન્ય છે કે 24 કિલોમીટર સુધી જ માન્ય છે. બરાબર. 24 કિલોમીટર કરતાં વધારે જો ચેન્જ કરવો હોય તમારે તો નવી જ પરમિટ લઈ લેવાની એમ. એની સચ વેરિએશન એક્સટેન્શન લિમિટ, અને આ જે છે આ વધારો અથવા ઘટાડો જે કંઈ પણ છે તે પબ્લિકના કન્વિનિયન્સને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. મીન્સ કે ઓથોરિટીને લાગે કે હા ભાઈ ચાલ વાંધો નથી કશું, બરાબર, તો જ. Regional Transport Authority or the authority referred in subsection these may before such a date may be specified in its behalf replace any permit granted by it before the said date by the fresh permit conforming to the previous provision of section this case may be, and the fresh permit shall be valid for the same route or the route more or the route or the same area for which the replace permit was valid. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે ફ્રેશ પરમિટ તમને આપી દેશે, બરાબર, અને ફ્રેશ પરમિટ જે પણ જૂની પરમિટ હતી વેલિડ હતી તેની સાથે તે એરિયામાં તે રૂટની ઉપર વેલિડ ગણાશે. No condition other than the condition which was already attached to the replace permit which could have been attached thereto under in the law in the force that permit was granted shall be attached to the fresh permit. બરાબર. તમારી જે ફ્રેશ પરમિટ છે તે જૂની પરમિટ સાથે અટેચ કરી દેવાની, અને રાઇટિંગમાં જે પરમિટ ઓફ હોલ્ડર છે તેને રાઇટિંગમાં બધું લઈ લેવાનું. Effective without the renewal of the remainder of the period during which the replace permit would have been so effective. બધું નક્કામનું છે. હવે ઇમ્પોર્ટન્ટ આવ્યું સેક્શન 81, બરાબર, ડ્યુરેશન એન્ડ રિન્યુઅલ પરમિટના કેટલા સમયગાળા માટે માન્ય લાગશે અને ક્યારે પરમિટ તમારે રિન્યૂ કરવી પડશે. ડ્યુરેશન ઓફ રિન્યુઅલ્સ ઓફ પરમિટ જોવાની, તો અધર દેન ટેમ્પરરી પરમિટ ભાઈ 1 જ મહિના માટે માન્ય હોય છે. તો આપણી જે આ નોર્મલ પરમિટ છે તે 5 વર્ષ માટે આપવામાં આવે છે, બરાબર. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે આપવામાં આવે છે, અને રિન્યૂ પણ ફરી 5 વર્ષ માટે કરી આપવામાં આવે છે. હવે જો 2 સ્ટેટ વચ્ચે પરમિટ મળતી હોય તો ત્યારે કાઉન્ટર સિગ્નેચર ચાલતું હોય, બરાબર. મીન્સ કે એક ઓથોરિટી ઉપર સિગ્નેચર કરે, બીજી ઓથોરિટી, બંને ઓથોરિટી એકબીજાના સિગ્નેચર કરે, એકબીજાને એટલે બંને ઓથોરિટી એ પરમિટ પર સિગ્નેચર કરી આપે. તો ત્યારે તમે જ્યારે પણ રિન્યુઅલ કરો તો ત્યારે એ કાઉન્ટર સિગ્નેચર જે એક કર્યા હોય તે જ ચાલતા રહે છે. મીન્સ કે ફરીવાર બીજી પણ ઓથોરિટીએ કાઉન્ટર સિગ્નેચર કરવાની જરૂર પડતી નથી. મે બી રિન્યુડ ઓન ધ એપ્લિકેશન મેડ નોટ લેસ દેન 50 days. હવે બરાબર, હવે રિન્યૂ કરવાની છે પરમિટ, બરાબર, તો તેના માટે તમે 15 દિવસ પહેલાં જ રિન્યૂ માટે એપ્લિકેશન કરી શકો. રિન્યૂ માટેની એપ્લિકેશન ફક્ત 15 દિવસ પહેલાં જ કરી શકો છો, એવું નહીં કે મહિના પહેલાં, 1 વર્ષ પહેલાં એપ્લિકેશન આપી દીધી. હવે ઘણીવાર એવો પણ કેસ થતા હોય કે એ બધી પરિસ્થિતિ ક્રિએટ થતી હોય તો
એમાં રિજિયનલ આપણી જે આરટીઓ છે તે પોતે એપ્લિકેશનને સ્વીકારી લે છે. મીન્સ કે ઘણીવાર મહિનાના પ્રવાસે જવાના હોય, બરાબર, અને 15 દિવસ પહેલાં તમે એપ્લિકેશન આપવા માટે સક્ષમ નથી, તો તે ટાઈમે તમારી જે ઓથોરિટી છે તેને તમે કહો કે ભાઈ આવી આવી હાલત છે, તો તેઓ તમારી એપ્લિકેશન લઈ લેશે અને તમને પરમિટ આપી દેશે, બરાબર. હવે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે મે રિજેક્ટ એપ્લિકેશન ફોર ધ રિન્યુઅલ ઓફ પરમિટ. ઘણીવાર તેઓ ના પણ પાડી દેશે, રિફ્યુઝ કરી દેશે. તો તે કયા રીઝન્સર રિફ્યુઝ કરી શકે છે તે આપણે જોઈએ, બરાબર. તો કયા કયા રીઝન્સર જે ઓથોરિટી છે તે તમને ના પાડી દેશે? તો ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર નહીં હોય. તમે જ્યારે પણ પરમિટ રિન્યૂ કરવા માટેની એપ્લિકેશન આપવા જાઓ ત્યારે તમારી જે ફાઇનાન્શિયલ કન્ડિશન હોય, બરાબર, 30 દિવસ પહેલાંની ફાઇનાન્શિયલ કન્ડિશન ચેક કરવામાં આવે અને તમે જો પોતે ઇનસોલ્વન્સી એટલે કે તમે પોતે દેવું ચૂકવી નહીં શકતા હોય, બેંકરપ્ટ થવાના હોય, તો આવી કંઈ પણ હાલત હોય ત્યારે તમને તે પરમિટ રિન્યૂ નહીં કરી આપશે, બરાબર. અથવા તમે 12 મહિનાની અંદર 2 વાર પનિશ થઈ ગયા હોય, 2 અથવા વધારે વખત તમે પનિશ થઈ ગયા હોય અને 15 દિવસ પહેલાં પણ આ બધી વસ્તુ 15 દિવસ પહેલાં ડેટ ઓફ કન્સિડરેશન ઓફ એપ્લિકેશન, તમે એપ્લિકેશન આપી તેના 15 દિવસ પહેલાંથી 12 મહિના ગણવામાં આવે અને તે 12 મહિનામાં તમે 2 વાર પનિશ થઈ ગયા હોય તો તમને બાય એપ્લિકેશન આપણે જે રિન્યૂ કરવાની ના પાડી દેશે પરમિટ, બરાબર. પછી અથવા જો તમે વ્હીકલ જે છે તે ટેક્સ ચૂકવ્યા વગર ચલાવતા હોય, બરાબર, જેટલો પણ તમને ગ્રેસ પીરિયડ આપ્યો હોય તેમાં તમે ટેક્સ ચૂકવ્યો નહીં હોય, કોઈ પણ અનઓથોરાઇઝ રૂટ પર કે જ્યાં તમને પરમિટ નથી આપેલી ત્યાં પર તમે પોતાની ગાડી લઈને ફરવો છો, અનઓથોરાઇઝ ટ્રીપ્સ તમે મારો છો, તો આ બધી વખતે તમને પરમિટ રિન્યૂ કરવાની ના પાડી દેવામાં આવે. પ્રોવાઇડેડ ઇન ધ કોમ્પ્યુટિંગ ધ નંબર ઓફ પનિશમેન્ટ, એની પનિશમેન્ટ સ્ટેડ બાય ધ ઓર્ડર ઓફ ધ અપેલેટ ઓથોરિટી શેલ નોટ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ. Any punishment stayed by the order of the appellate authority shall not be taken in account, provided further no application under this subsection shall be rejected unless the opportunity of being heard is given to the applicant. એટલે હવે જે આપણે પનિશમેન્ટ આપણે પેલી ઉપર જોઈ, બરાબર, કે પનિશમેન્ટ આપણે કમ્પ્લીટ કરવાની છે કે 12 મહિનાની અંદર 2 વાર પનિશમેન્ટ નહીં થવાની હોય, તો ત્યારે ઓર્ડર ઓફ અપેલેટ ઓથોરિટી શેલ નોટ બી ટેકન ઇન અકાઉન્ટ મીન્સ કે કઈ ઓથોરિટીએ તમને પનિશમેન્ટ આપેલી છે તો તેને આપણે ધ્યાનમાં લેવાનું નથી. પનિશમેન્ટ થયેલી છે તો થયેલી છે, બરાબર. હવે નો એપ્લિકેશન અંડર ધી સબસેક્શન રિજેક્ટેડ અનલેસ ધ, હવે એપ્લિકેશન તમને રિજેક્ટ ડાયરેક્ટલી નથી કરી દેવાની, બરાબર. જે પણ ઓથોરિટી છે તેણે રિજેક્ટ ડાયરેક્ટલી નથી કરી દેવાની. એના પહેલાં જે તમારો એપ્લિકન્ટ છે તે કંઈ પણ તમને કહેવા માંગતો હોય તો તમારે સાંભળી લેવાનું છે પહેલાં, બરાબર. વેર ધ પરમિટ હેઝ બીન રિવ્યુડ under this section after the expiry of period, such renewal shall have effect from the date of such expiry, irrespective of whether or not the temporary permit has been granted. From the date of such expiry, પરમિટ રિન્યૂ કરવામાં આવી હોય, બરાબર, આ સેક્શનની અંદર આફ્ટર ધ એક્સપાયરી પીરિયડ મીન્સ કે તમારી પરમિટ એક્સપાયર થઈ ગઈ હોય, પછી 1 મહિના પછી પરમિટ રિન્યૂ કરવા માટે એપ્લિકેશન આપી અને રિન્યૂ કરવામાં આવી, તો તમે ભલે ગમે ત્યારે રિન્યૂ કરવા માટે એપ્લિકેશન આપી, હેવ ઇફેક્ટ ફ્રોમ ધ ડેટ ઓફ સચ એક્સપાયરી. તો એ નવી જે પરમિટ છે તે જે એક્સપાયરી ડેટ હતી ત્યારથી જ ઇફેક્ટમાં આવશે. મીન્સ કે રિન્યૂ ભલે 1 મહિના પછી કરી, પરંતુ જ્યાંથી હતી ત્યાંથી જ તમારી પરમિટ જે છે તે ગણવામાં આવશે, જે દિવસે એક્સપાયર થઈ હતી ત્યારથી. ટેમ્પરરી પરમિટ હેઝ બીન ગ્રાન્ટેડ, ભલે પછી તમને ટેમ્પરરી પરમિટ આપી હોય તેનો કોઈ વાંધો નથી, પરંતુ જ્યારથી તમારી પરમિટ એક્સપાયર થઈ ત્યારથી જ તમને એ તમારી રિન્યૂ ઓફ ધ પરમિટ ધ્યાનમાં લેવામાં આવશે. ધ ફ્રી પેઇડ ઇન રિસ્પેક્ટ ઓફ સચ અ ટેમ્પરરી પરમિટ શેલ બી રિફંડેડ. અને જે તમારી જો ટેમ્પરરી પરમિટ લીધી હોય અને તમે જો ફી પે કરી હોય તો તે રિફંડ કરી દેવામાં આવશે, બરાબર. સેક્શન 82ની વાત કરીએ તો ટ્રાન્સફર ઓફ પરમિટના ટ્રાન્સફર માટે સેક્શન 82 ધ્યાનમાં લેવામાં આવે છે.